અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા વધુ એકવાર પ્રજાના પૈસાનો ધુમાડો થતો જોવા મળી રહ્યો છે। ચાંદખેડામાં કરોડોના ખર્ચે બનાવેલી ટાંકીનો વપરાશ વિના જ તોડી પાડવા નિર્ણય કરવામાં આવ્યો છે। 8 વર્ષથી બનાવેલી ટાંકીનો એક પણ વાર ઉપયોગ નથી કરાયો અને હવે આ ટાંકીને તોડી પાડવાનો નિર્ણય કરાયો છે। ચાંદખેડામાં પાણીની સમસ્યા હોવા છતાં ટાંકી ઉપયોગ ન કરવામાં આવ્યો અને ટાંકીનો ઉપયોગ ન થયો અને હવે આ ટાંકીને તોડી પાડવાનો નિર્ણય લેવાયો છે। મહાનગરપાલિકાના ગેરવહીવટ સામે સ્થાનિકોમાં ભારોભાર રોષ જોવા મળી રહ્યો છે। વધુ માહિતી સાથે સંવાદદાતા દીપક લાઈવ જોડાઈ ગયા છે। દીપક, અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા વધુ એકવાર પ્રજાના પૈસાનો આ ધુમાડો થતી ઘટના સામે આવી છે કે જ્યાં કરોડોના ખર્ચે બનાવેલી ટાંકીનો હવે વપરાશ વિના જ તેને તોડી પાડવાનો નિર્ણય કરવામાં આવ્યો છે। દીપિકા, એક સ્પષ્ટતા કરવા માંગીશ કે તોડી પાડવાનો નિર્ણય જે છે તે નથી કરવામાં આવ્યો, પરંતુ હવે એ વિચારણા કરવામાં આવશે। મહાનગરપાલિકા જે છે તે અમદાવાદની જ્યારે હસ્તક લીધું ચાંદખેડા, ત્યારે આ ટાંકી તેમના હસ્તક આવી હતી। ઔડા દ્વારા આ ટાંકીનું નિર્માણ કરવામાં આવ્યું હતું, પરંતુ સ્માર્ટ સિટી જ્યારે અમદાવાદને વિરુદ્ધ મળ્યું છે ત્યારે ચાંદખેડા વોર્ડ જે હતો કે જે ચાંદખેડા નગરપાલિકા હતું, પરંતુ જ્યારે સીમાંકન થયું નવું અને ત્યારબાદ આ વિસ્તાર જે છે તે અમદાવાદ મહાનગરપાલિકામાં ભળ્યો અને આ પાણીની ટાંકી કે જે ઔડા દ્વારા નિર્માણ કરવામાં આવ્યું હતું ને જ્યારે ચાંદખેડાના નગરના લોકો હતા કે જ્યારે નગરપાલિકા હતી ત્યારે આ પાણીની ટાંકી દ્વારા તમામ અહીંના લોકોને જે છે તે પાણી આપવામાં આવે તેવો નિર્ણય કરવામાં આવ્યો હતો। તે સમયે તો આપવામાં આવ્યું, પરંતુ જ્યારે અમદાવાદ મહાનગરપાલિકા બન્યું અને અમદાવાદ મહાનગરપાલિકામાં જ્યારે વિસ્તાર ભળ્યો ત્યારે આ પાણીની ટાંકી જે છે તે કાર્યરત નહોતી। 8 વર્ષથી છેલ્લા આ પાણીની ટાંકી જે છે તે વણ વપરાયેલી છે અને પાણીની ટાંકીનો ઉપયોગ નથી થતો। આસપાસના લોકો છે તેમને પાણીની સમસ્યા છે, તેમ છતાં પણ પાણીની ટાંકીનો ઉપયોગ નથી થતો અને લોકોને પરેશાની થઈ રહી છે। લોકો સાથે આપણે સીધી વાત કરીશું। પાણીની સમસ્યા છે, પાણીની ટાંકીનો ઉપયોગ જ નથી થતો, તો તમે અહીંયા રહો છો તો કેવી સમસ્યા થાય છે? હેલો, હા, સમસ્યા કેવી થાય? સમસ્યા કોઈ પાણી પહોંચતું જ નથી સાહેબ, શું કરીએ કયો, બહુ તકલીફ છે। બિલકુલ, અન્ય લોકો સાથે આપણે વાત કરવાનો પ્રયાસ કરીશું। કેવી સમસ્યા થાય જ્યારે આપણા પ્રજાના ટેક્સના પૈસે આ ટાંકી બને અને પછી એ લોકોના ઉપયોગમાં જ ના આવે, હવે એવો નિર્ણય કરવો પડે કે તોડવી પડશે, એની વિચારણા કરવી પડે। નાગરિક તરીકે તમારું શું કેવું છે, કેવી તકલીફ થાય છે? અમારા અહીંયા સ્થાનિક વિસ્તારના જે લોકો છે એમની બધાની એવી માંગણી છે કે આ ટાંકીને સમારકામ કરી એનો ઉપયોગ ફરીથી ચાલુ કરે, જેથી કરીને આજુબાજુના વિસ્તાર છે, નાની મોટી સોસાયટીઓ છે, એમને પૂરતા પ્રમાણમાં પાણી મળી રહે। અત્યારે પાણીની ખૂબ જ સમસ્યા છે, અત્યારે શિયાળો છે, ઉનાળામાં બી પાણી બહુ જ ધીમી ગતિએ આવે છે, જેથી કરીને બધાને પાણીની તકલીફ થાય છે। અને જો સરકારને કદાચ આ પાણીની ટાંકી તોડવી હોય તો અમારો આ વિસ્તારની લાગણી એવી છે કે કદાચ આ પાણીની ટાંકી તોડે તો તોડ્યા પછી એને કંઈક સિનિયર સિટીઝન પાર્ક બનાવે, કાં તો કંઈક અર્બન હેલ્થ સેન્ટર બનાવે, કાં તો અમારા આ વિસ્તારના અંદર છે ને સાહેબ એક કોમ્યુનિટી હોલ છે જ નહીં। જેવું કહેવા માંગીએ છીએ કે એક છે કે અમારા અહીંયા ડીકેબીન વિસ્તાર છે, છેક ત્યાં એક કોમ્યુનિટી હોલ છે અને એક શ્રીજી રોડ નવો બની રહ્યો છે, એ બી બહુ દૂર છે અમારા વિસ્તારથી। તો કદાચ અમને આ વિસ્તારને કદાચ કોમ્યુનિટી હોલ બનાવી આપે તો બી અમારા માટે સારું છે। બિલકુલ, પાણી માટે લોકો વલખા મારે અને આપણા પૈસાના જે ટેક્સના પૈસા છે તેનાથી ટાંકી બને અને 8 વર્ષ સુધી પડી રહે। નાગરિક તરીકે તમને કેવી તકલીફો થતી હતી અહીંયા પાણી માટે થઈને? પાણીની હાલ બિલકુલ થોડી નાની સમસ્યાઓ છે, પણ મેઇન વસ્તુ કે આજથી 22 વર્ષ જૂની આ જે પાણીની ટાંકી છે અને પાણીની ટાંકીનો જો ગવર્મેન્ટ ઉપયોગ કરતી હોય, છેલ્લા 9-10 વર્ષના સમયગાળાથી આ ટાંકી બંધ છે અને પાણી બાજુ પાછળ આવેલું નર્મદા માંથી પાણી સપ્લાય ડાયરેક્ટ કરવામાં આવે છે અને એ પાણી સમસ્યાના કારણે કે ઘરે ઘરે જતું પાણી અટકાય છે। અમુક સોસાયટીઓ હોય એની નાની કે મોટી સોસાયટીઓ વિલંબ થતો પાણી કાપ બહુ ઓછા પ્રમાણમાં ઓછું પ્રેશર છોડવાના કારણે પાણીનો કાપ પડતો હોય છે। બીજી વસ્તુ કે આ જ્યારે આને પાડવામાં આવે ગવર્મેન્ટમાં તો આમાં આ વિસ્તારમાં જનતાનગર નંબર 20 નંબરની ટીપીમાં કોઈ કોમ્યુનિટી હોલની વ્યવસ્થા છે જ નથી। બધા વિસ્તારો ધારે કે 944 ટીપી વિસ્તાર છે, ધારે કે 79 69 ટીપી છે, એમાં બધી વ્યવસ્થાઓ છે, પણ અમારા છેલ્લા જનતાનગરમાં 20 જે ટીપીમાં કોઈ કોમ્યુનિટી હોલ નથી। ઓછામાં ઓછી 15 થી 20 હજાર વસ્તી ધરાવતું જનતાનગર, શારદા કૃપા સોસાયટી, દ્વારકેશનગર રબારીવાસ, જોગમાયા રબારીવાસ,
રાધાસ્વામી સોસાયટી બધી સોસાયટીઓ ભેગી થઈને બધાની એક જ માંગ છે ગોવિંદનગર સુધી કે કોમ્યુનિટી હોલની જરૂર છે અમારે. બિલકુલ. તો આ જો પાણીની ટાંકી પાડવાનો નિર્ણય કરવામાં આવે તો ક્યાંક લોકોને જે સુવિધા માટે જરૂરિયાત છે તેનું નિર્માણ કરવામાં આવે. પરંતુ સૌથી મહત્વની બાબત એ છે કે જે પ્રકારે અહીં ઔડા દ્વારા બનાવવામાં આવી, ખર્ચો તો ઔડાએ કરવામાં આવ્યો, પરંતુ તે હતા પ્રજાના ટેક્સના પૈસા. અમદાવાદ મહાનગરપાલિકા હસ્તક આવ્યું છતાં પણ 9 વર્ષથી આ પાણીની ટાંકી સામે ધ્યાન જ ન દેવામાં આવ્યું. આસપાસના લોકોની ફરિયાદો હતી તે પણ ન સાંભળવામાં આવી અને હવે અંતે આ પાણીની ટાંકી માટે વિચારણા કરવામાં આવી. વોટર કમિટીની અંદર જે નિર્ણય કરવામાં આવશે કે હવે પાણીની ટાંકી તોડવી કે તેને સમારકામ કરી અને પ્રજાને પાણી પૂરું પાડવું. પરંતુ મહત્વની બાબત છે એ છે કે અહીં કરોડો રૂપિયાના ખર્ચે પાણીની ટાંકી તો બની, પરંતુ 9 વર્ષથી અહીંના લોકો જે છે તે પાણીની માટે રજળપાટ કરી, પરંતુ તેમને પાણી જે છે તે પૂરતા પ્રેશરમાં ન મળ્યું અને જે પ્રજાના ટેક્સના પૈસે પાણીની ટાંકી પડી તે વણ વપરાયેલી જ પડી રહી. દીપિકા. જી આભાર દીપક, વિગત સાથે જોડાયા તે બદલ.